હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બ્રેકફાસ્ટમાં આલુ પરોઠો બનાવી રહ્યા છે. પહેલી વાર આપણે હાર્ટ શેપનો આલુ પરોઠો બનાવ્યો. બર્થડે બોયનું રિએક્શન જોઈએ કેવું આવે છે. એટલું પ્રોપર તો હાર્ટ શેપ બન્યો નહીં, પણ ચાલશે હવે. કારણ કે પહેલી વાર બનાવ્યો એટલે આવો જ બનો. તો આપણે વણી લીધો આલુ પરોઠો. હવે આપણે એને ચડવી દઈએ. તો આપણે આલુ પરોઠા રેડી થઈ ગયો. આપણે લઈ જઈએ બ્રેકફાસ્ટ. થેન્ક યુ હેપી બર્થડે. થેન્ક યુ પપ્પાને કરો હેપી બર્થડે. થેન્ક યુ. મારો બર્થડે નહીં બેટું, પપ્પાનો બર્થડે છે. આપણે બજારથી થોડો ઘણો સામાન લઈ આવ્યા છે. અને નાનું એવું હેમ્પર બનાવવા માટે બર્થડેનું. કેકનો બેઝ લાયા, આ થોડી ફોરેર રોસ્ટર લાયા, હેપી બર્થડે વાળું લાવી દીધું, સિલ્ક લાવી દીધું. અને આપણે ઘેર જ હેમ્પર બનાવી દઈશું. બુક્કે બનાવવા માટે આપણે થોડા નકલી રોઝ બી લાવી દીધા છે. તો આપણું બુક્કે ઓલમોસ્ટ રેડી જ છે આપણું હવે. અને આપણે નાની એવી કેક લઈ આવ્યા છે. તો કેક મૂકી દઈએ એટલે આપણું હેમ્પર રેડી. તો તમે જોઈ શકો છો હેમ્પર. આ આપણી પ્રિપરેશન છે. અને આપણે રિહર્સલ ચાલી રહ્યું છે. તો ફાઇનલી મિશિકાના પપ્પાની એન્ટ્રી થઈ રહી છે. હવે આપણે એમની પર રોઝ નાખીશું. હવે મિશિકાનો વારો. થેન્ક યુ સો મચ. વેલકમ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ગુડ ઇવનિંગ ગાઈસ. તો આજે અમે જઈ રહ્યા છે કેન્ડલ લાઇટ ડિનર કરવા માટે. મિશિકાના પપ્પાનો બર્થડે છે તો નહીં મિશુ? મજા આવશે. મજા આવશે ને. અને મિશુ તારા ભાઈબંધ મજા આવશે ને તને? હે ભાઈબંધ તારા આવવાનું જોડે? એમાં ભાઈબંધ તો જોડે જ આવે. બોલતો જ નહીં ભાઈબંધ આવું છક નહીં. આવું પડે તાર જોડે. હા ઓકે, લેટ્સ ગો. તો આપણે ફાઇનલી કેફેમાં પહોંચી ગયા છે. મસ્ત લાઇટિંગ છે. અને હવે આપણે અંદર જઈએ. ત્યાંનું એમ્બિયન્સ બી બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો. એન્ટ્રન્સથી જ આપણને ખબર પડે કેટલું મસ્ત કેફે છે. અને ફાઇનલી આપણું ટેબલ આવી ગયું. હવે બર્થડે બોયના એક્સપ્રેશન જોવાના આપણે. મિશિકા એની સ્વીટ પહેલાથી જ લઈ લીધી. હવે પહેલા આપણે કેક કટિંગ કરી લઈએ. ભાઈબંધ નામ જોતો. તો સ્ટાર્ટિંગમાં આપણને વેલકમ ડ્રિંક સર્વ કર્યું. આપણે ચીયર્સ કરી લઈએ. ચીયર્સ. મિશિકા મોજી તો પી રહી છે. સોરી, બ્લુ લગૂન. કોઈએ પકડવાનું નહીં, એ જાતે પીશે. એની નોટંકી ચાલુ જ આખો દિવસ.
તો આપણો સૂપ આવી ગયો છે. મિસિકા સૂપ પીવાનું ને બેટો? કયો સૂપ મંગાવ્યો તમે મીસુ? લેમન કોરિએન્ડર. અને મમ્માનો ટોમેટો. તો આપણું સ્ટાર્ટર આવી ગયું. હરા ભરા કબાબ અને મીસુના પાસ્તા. શું ખાવાનું મીસુ તાર? પાસ્તા હરા ભરા કબાબ ये ખાવાનું. વાહ. એ તને આપ્યો? કોને આપ્યો? કઈ દીધી? બીજા બલૂન લેવા છે? આ રહ્યા, લઈ લે. નહીં લેવા? સિકા બબી માટે પાપડ આવી ગયો ને મીસુ? પાપડ ખાય બેટો. અને આપણા માટે શું આવ્યું? સલાડ આવી ગયું, 2 શાક આવી ગયા અને રોટલી આવી ગઈ, બટર રોટી. એક પનીરની સબ્જી છે ને એક વેજીટેબલ સબ્જી છે. દાળ ફ્રાય અને જીરા રાઈસ. તાર ખાવાના બધી તાર? એ ભાઈ બન શું કરો? બધું તારીખો પડે છે. એટલે ખાઈ લીધું અને શું ખાધું? બધી અને પાસ્તા કોને ખાધા? રવા દે બેટા, બધું સાફ કરીશ ને પેલા અંકલ કરી દેશે. એ ભાઈ બન રવા દે ને. જમવાનું મસ્ત હતું, આપણે જમી લીધું. હવે લાસ્ટમાં મુખવાસ આવી ગયો, મુખવાસ ખાઈ લઈએ. બેટા તું હવે મને આપનો થોડો મુખવાસ બેટા, આપનો થોડો મુખવાસ. બસ બધું આપી દો, તાર નહીં ખાવ કેમ? બીજો આપણે પાણી કહી દે. પાકું ને ભાઈ? પાકું ને? ડન ને? આ બધું ચાલો. તો અહીં આપણો બ્લોગનો એન્ડ કરે છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.